ભાવનગરના કુંભારવાડામાં નોકરી ઉપર ગયેલા મુકેશભાઈ રાઠોડ નામના શખ્સ ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જો કે બનાવ સ્થળે હુમલો કરવામાં આવ્યો ત્યાં સીસીટીવી પણ તોડી નાખવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। ભોગ બનનાર મુકેશભાઈ રાઠોડ ઉપર હુમલો થતાં તેમને તાત્કાલિક ધોરણે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જો કે સમગ્ર ઘટના પાછળ કારણ સામે આવ્યું નથી, પરંતુ હુમલો કરનાર 4 શખ્સો હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું। આમ કુંભારવાડામાં મારામારી અને તોડફોડની ઘટનાઓ બની હતી। જો કે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। મોબાઈલમાં તો હુમલો આવ્યો। અઠવાડિયું થઈ ગયું। પેલા તમારું નામ? આકાશભાઈ રામજીભાઈ। પ્રકાશભાઈ, શું જોતું ને કઈ જગ્યા બન્યું? હું નોકરી હતો અને બહાર નીકળ્યો એટલે એ લોકો વારજન ઊભા હતા 4 જણ ને હજી બહાર જ નીકળ્યો એટલે તરત ને તરત 4 જણ વારજન ઊભા હતા। કોણ હતું એ લોકો? પ્રવીણભાઈ ઉર્ફે દાઉદ, હીરાભાઈ રાઠોડ અને એક હેરી કરીને છોકરો હતો ત્યારે અને બીજા અજાણ્યા શખ્સો। મારું કારણ એ આવીને છે માથાકૂટ કરવા મળે છે। જૂની અદાવત એવું કંઈ નહીં। શું શનિથી તમને મારેલા? તમારી વસ્તુ કાંઈ લઈ ગયા એવું કંઈ? હા, મારી ગાડી એક ત્યાંથી લઈ ગયા છે, ગાડીની ચાવી લઈ ગયા છે અને ધોકા, બેલ્ટ 2-3 હતા હાથમાં અને બુટ્ટી હતી, પાઇપ હતો હારી। અંગે પોલીસ ફરિયાદ હજી પોલીસ ફરિયાદ કરી નથી। મારું નામ અરવિંદભાઈ રાજુભાઈ રાઠોડ છે। આ દાઉદ છે ને જે એ હમણાંથી બહુ ઓલું કરે છે। સોસાયટીમાં 10 થી 15 કેમેરા લગાવેલા છે અને એને પોતાના ઓલા માટે આખી રાતમાં કાળા કામ જ કરવાના, દારૂ ઉતારે છે, આ બધા ધંધા કરે છે। આવી રીતના પછી એના સીસીટીવી ફૂટેજ બંધ કરી હતી। 10-11 કેમેરા એને આખા સોસાયટીમાં લગાવેલા છે। બહુ માનસિક ટોર્ચર અતિશય છે। એના માટે હું એમ કહું કાર્યવાહી થાય તો બહુ સારું છે। મારો નાનો ભાઈ છે, એ નોકરી કરે છે, નોકરી પર આવતા એને ઘા કર્યો ને એમની સાથે જે શખ્સો છે ને એ બધા આવારા જ છે ને જાતિ વિશે મારા ભાઈને અપમાનિત કર્યા છે એમની સાથે જે હતા ને એ લોકો। આજે શું કારણો છે તમારા ભાઈને મારવામાં આવ્યું? એનું કારણ તો એ એમને જ ખબર છે શું કામ માર્યા છે એને, એ કાંઈ સમજાતું નથી। પણ નોકરી ભલે છૂટ્યા એટલે એ લોકો ઓલરેડી ત્યાં નક્કી જ કરેલું હશે કદાચ મારવા માટે। મારું નામ હીરાભાઈ માધાભાઈ। કઈ જગ્યા રહેવાનું? અહીંયા કુંભારવાડા। શું બનાવ એનો? આ છોકરો અમારા કંઈક માથાકૂટ કરીને આવ્યો બહાર અને અહીંયા ઓછીતાનું ટોળું અમારા ઘર પર હુમલો કર્યો। કેટલા જણા હતા વ્યક્તિ? નહીં તો 30 જણા હતા, બાયું સાથે બધા હતા। અને શું તોડફોડ કરી? કેમેરા તોડી નાખ્યા, ઘરમાં બધા તો પથ્થરમારો કર્યો તો આ પથરા પડ્યા અત્યારે હાલમાં। કોઈને ઈજાગ્રસ્ત? ના અમે ઘરમાં કરી ગયા બધાય। પોલીસ કેસ કર્યો કાકા? હા, પોલીસને મેં 5 ગાડીઓ બોલાવી, 3 ગાડીઓ બોલાવી, પોલીસની તાત્કાલિક આવી ગઈ હતી અહીંયા।